વલસાડથી સમાચાર કે જ્યાં બારપુડાના મૂળ ગામમાં વરસાદમાં નીકળી અંતિમ યાત્રા, જ્યાં ભારે વરસાદની વચ્ચે તાળપત્રી ઢાંકી અંતિમ સંસ્કાર કરવા પડ્યા। સ્મશાન સુધી જવા માટે પાકો રસ્તો નથી અને તેને કારણે સ્થાનિકોની હાલાકી જુઓ। ડાઘુ છત્રીના સહારે 2 કિલોમીટર સુધી ચાલી સ્મશાન પહોંચ્યા। સ્મશાન ભૂમિનું પાકું મકાન ન હોવાથી અંતિમ સંસ્કાર ખુલ્લામાં કરવા પડી રહ્યા છે। તંત્રે કોઈ કામગીરી નથી કરી તેવો સ્થાનિકોનો રોષ છે। આ અંતરાળ વિસ્તાર છે, અહીં પણ વિકાસ નથી પહોંચ્યો, અહીં પણ પાકા રસ્તાઓ નથી, અહીં પણ લોકોને હાલાકી છે, અહીં પણ લોકોએ રજૂઆતો કરી પરંતુ રજૂઆતો ધ્યાનમાં નથી લેવાય। અને જુઓ, અંતિમ યાત્રામાં પણ આ પ્રકારે છત્રીના સહારે ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા પડી રહ્યા છે। સ્મશાનમાં આખરે પાકું મકાન નથી અને તેને કારણે આ પ્રકારે ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી રહી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા નિલેશ ગામિત। નિલેશ, આ દ્રશ્યો ઘણા જ ચોંકાવનારા છે, કારણ કે અંતિમ યાત્રામાં આ પ્રકારની હાલાકી લોકોને ભોગવવી પડી રહી છે, પરંતુ શા માટે અહીં પાકા રસ્તા નથી? કેમ સ્મશાનની અંદર પાકું બિલ્ડિંગ નથી? શું તંત્ર તરફ રજૂઆતો નથી થઈ કે પછી રજૂઆતો બાદ પણ કામ નથી થયું? નિલેશ, નિલેશ સાથે વાત વધુ કરીએ પહેલાં આ દ્રશ્યો આપણે ફરી એકવાર બતાવી દઉં કે આ ખુલ્લામાં સ્મશાનની અંદર અંતિમ ક્રિયા ચાલી રહી છે। છત્રીના સહારે આ વરસાદી મોસમની અંદર આ પ્રકારે અંતિમ ક્રિયા કરવાની ફરજ પડી રહી છે। સીધી વાત છે, પાકા રસ્તા નથી અને સ્મશાન સુધી પહોંચવા માટેના જે રસ્તાઓ છે તે પણ ધોવાઈ ગયા છે અને સ્મશાનની અંદર પણ કોઈ પાકું એવું બિલ્ડિંગ નથી કે જેની છત તળે આ અંતિમ ક્રિયા કરવી પડે। પરંતુ આ બે તસવીરો આપ જુઓ, એક તરફ વલસાડની તસવીર કે જ્યાં પાકા રસ્તા ન હોવાને કારણે પ્રસૂતાને આ રીતે લઈ જવી પડી, બીજી તરફ આ સ્મશાનની સુધી પહોંચવા માટે પણ પાકા રસ્તાઓ નથી, કાચો રસ્તો પણ ધોવાઈ ચૂક્યો છે અને ડાઘુ આ રીતે છત્રીના સહારે આ મૃતદેહને લઈને જઈ રહ્યા છે અને તમામ લોકો જે અંતિમ યાત્રામાં જોડાયા છે તેઓ પણ છત્રી સાથે અને કાચા રસ્તામાંથી પસાર થઈને ત્યાં પહોંચી રહ્યા છે। નિલેશ જોડાયેલા છે। નિલેશ, આ પ્રકારના દ્રશ્યો ઘણા ચોંકાવનારા છે। કેમ અહીં પાકા રસ્તા નથી? કેમ અહીં સ્મશાનનું પાકું મકાન નથી? રજૂઆતો નથી થઈ કે પછી કામ નથી થયું? જી, જે સમગ્ર જે કંઈક વરસાદી માહોલ વચ્ચે જે રીતે સ્મશાન યાત્રા નીકળી હતી એ દયનીય પરિસ્થિતિમાં જે અગ્નિદાહ આપવા માટે લઈ જઈ રહ્યા હતા પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। એમાં ખાસ કરીને આ જે છેવાડાનું ગામ છે ને 2 કિલોમીટર સુધી ચાલીને અગ્નિદાહ આપવા માટે લઈ ગયા હતા। એમાં ખાસ કરીને છત્રી ઓઢીને, કોઈ રેનકોટ ઓઢીને અને કેટલાક લોકો તો પતરા પણ ઉંચકીને લઈને જઈ રહ્યા છે। એ જે દયનીય સ્થિતિ છે। હાલના તબક્કે જો વાત કરીએ તો કપરાડા તાલુકાનું એક છેવાડાનું ગામ છે અને ખાસ કરીને છેવાડાના ગામોમાં કેટલાક વિસ્તારોમાં સ્મશાનો નથી બન્યા તો કેટલાક વિકાસના કામો પણ નથી થયા, પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। છેલ્લા કેટલાક સમયથી ભાજપ, કોંગ્રેસ જેવા જે અલગ અલગ પક્ષોમાં આંતરિક વિખવાદો જેના કારણે જે કંઈ કામો નથી થયા એટલે કે સ્મશાન ભૂમિ બનાવવા માટેની માંગ તો કરવામાં આવી છે પરંતુ બની શકી નથી। 2 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે। વારંવાર રજૂઆતો છતાં આ પ્રકારે કામગીરી થઈ નથી, પરંતુ જે કંઈ કામગીરી ન થવાના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે। તદુપરાંત જે રસ્તાઓ છે, રસ્તાઓ પણ બન્યા નથી, એ પ્રકારની સ્થિતિ છે। ત્યારે વિકાસની વાતો કરતી જે કંઈક જિલ્લા પંચાયતો હોય છે, DDOના જે કંઈક અલગ અલગ વિભાગો હોય છે, તો આ જે કંઈક વિકાસની વાતો કરે છે એની ચાડી ખાતા હોય એ પ્રકારનો આ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ખાસ કરીને સરકારી વિભાગના જે કંઈક લોકો દાવાઓ કરે છે મોટા મોટા સ્મશાન ભૂમિ બનાવવા અને વિકાસના કામો કરવા, રસ્તાઓ બનાવવા એ પ્રકારની વાતો કરે છે, એની ચાડી ખાતો આ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સરકારી અધિકારીઓએ પણ નોંધ લેવા જેવી અને વિકાસની વાતો કરતા જે કંઈક નેતાઓ છે એમણે પણ નોંધ લેવા જેવો આ કિસ્સો છે। અને આ એક દયનીય સ્થિતિમાં મુકાયેલું પરિવાર જે કંઈક વરસાદની વચ્ચે આ જે કંઈક અગ્નિદાહ આપવાની જરૂર પડી, તેમાં ખાસ કરીને જે કંઈક સગડી વગેરે ન હોવાના કારણે ટાયર નીચે મૂકવામાં આવે છે અને ત્યારબાદ લાકડા મૂકીને એના પર સળગાવવામાં આવે છે, એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ હતી। આવા નિલેશ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો વરસાદમાં આ અંતિમ યાત્રા કાઢવી પડે અને કોઈ સુવિધા ન મળે, ચોક્કસપણે તંત્રની આ ઢીલાસ અને બેદરકારીને કારણે આ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। આ બંને તસવીરો આપ જુઓ, એક તરફ જ્યાં છોટાઉદેપુરની અંદર પાકા રસ્તાઓ નથી અને સુવિધાઓ નથી મેડિકલની, તેને કારણે જોડીમાં સગર્ભાને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડે છે। બીજી તરફ વલસાડની અંદર જુઓ કે જ્યાં અંતિમ યાત્રા વખતે પણ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। આ વિકસતા ગુજરાતની એવી તસવીરો છે કે જ્યાં આ પ્રકારની સમસ્યાઓ વારંવાર આવે છે, વારંવાર રજૂઆતો થાય છે, વારંવાર બહાના બતાવી દેવાય છે, પરંતુ લોકોને તો મળે છે માત્ર ને માત્ર હાલાકી। આખરે વિકાસના બણગા ફૂંકતી સરકારો વચ્ચે ક્યારે વિકાસ અહીં પહોંચશે તે સૌથી મોટો સવાલ।